વડોદરાથી વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરામાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓના શોષણનો આક્ષેપ સામે આવ્યો છે। અલ્ટ્રા મોડેલ એજન્સીનો 1.50 કરોડના ખર્ચે ઇજારો, કોન્ટ્રાક્ટર પર ટેન્ડરના નિયમોના ઉલ્લંઘનના આક્ષેપ લાગ્યા છે। કર્મચારી દીઠ કોર્પોરેશન પાસેથી 18,000 વસૂલે છે। કર્મચારીઓને માત્ર 10 થી 11,000 પગાર આપવામાં આવતો હોવાના આક્ષેપ થયા છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીનું નિવેદન સામે આવ્યું છે। અધિકારીને સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે। ત્યારે ડોક્ટર શીતલ મિસ્ત્રીએ નિવેદન આપ્યું છે। અધિકારીને સમગ્ર મામલે તપાસ આપવાના આદેશ આપ્યા હોવાનું સામે આવી રહ્યું છે। કર્મચારીઓને માત્ર 10 થી 11,000 પગાર આપવામાં આવતો હોવાનો આક્ષેપ થયો છે। કોર્પોરેશન પાસેથી 18,000 વસૂલવામાં આવે છે। જોકે ટેન્ડરના નિયમોનું ઉલ્લંઘન કરતા હોય તેવો આક્ષેપ થયો છે। કર્મચારી દીઠ કોર્પોરેશન પાસેથી 18,000 વસૂલે છે, જ્યારે પગારમાં માત્ર 10 થી 11,000 આપવામાં આવે છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આ મામલે નિવેદન આપ્યું છે। અધિકારીઓને સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે। જે ઇજાદાર પાસે 100 પ્યુન ઇજારાથી લેવામાં આવ્યા છે, એના ઇજારામાં 473 રૂપિયા મિનિમમ વેજીસ પ્રમાણે વત્તા PF ESI સર્વિસ ચાર્જ ડ્રેસ વગેરે આપવાનું હોય છે, વત્તા બોનસ 629 રૂપિયા જેટલું રોજનું ચૂકવણું કરવાનું હોય છે। 26 દિવસનું ચૂકવણું કરવાનું હોય છે। જે માહિતી સામે આવી છે એ પ્રમાણે એના પગાર સ્લીપોની તમામ ડિટેલ, ખાસ કરીને PF ESI કપાય છે કે કેમ, એ લોકોને જે કોઈ સગવડો ટેન્ડરની કન્ડિશન પ્રમાણે આપવાની છે પૂરી કરવામાં આવે છે કે નહીં, આ બાબતની ડિટેલ તપાસ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે। એક્ઝેક્ટ કેટલા કર્મચારીઓના PF કપાય છે, કેટલાના ESI કપાય છે, કેટલાને રજા મળે છે, કેટલા કલાકની ડ્યુટી થાય છે, એમના એકાઉન્ટમાં કેટલા પૈસા જમા થાય છે, આ તમામ માહિતી ભેગી કરવા માટે ડેપ્યુટી કમિશનરશ્રીને સૂચના આપવામાં આવી છે। જે પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે, આક્ષેપો તથ્યતા જણાશે તો એજન્સી સામે પગલાં પણ ભરવામાં આવશે। વડોદરા શહેરમાં લગભગ 100 પ્યુનની ભરતી કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝિસ પર અલ્ટ્રા મોડર્ન એજન્સીને આપવામાં આવી। જ્યારે ઇજારો સ્ટેન્ડિંગ કમિટીમાં આવ્યો હતો ત્યારે જ અમે વિરોધ કર્યો હતો કે પ્યુન એટલે ઓફિસનું બેકબોન કહેવાય। આખી ઓફિસ એના પર નિર્ભર હોય, ક્યાં કઈ ફાઇલો મૂકી છે, તમામ ઓફિસના પ્રોટોકોલ્સ એમને ખબર હોય, ત્યારે એ રેગ્યુલર ભરતી થવી જોઈએ એવી અમે સ્ટ્રોંગલી માનીએ છીએ। કર્મચારીઓનું શોષણ કોન્ટ્રાક્ચ્યુઅલ જોબ્સમાં થાય છે ને અહીંયા પુરાવા સાથે અમે રજૂઆત કરી છે કે જે 100 પ્યુન્સની ભરતી થઈ એમાં એમને રવિવારની રજા આપવાની હતી। એ લોકો જો રવિવારે એડિશનલ કામ કરે તો એમને એ પૈસા અલગથી મહેનતાણું આપવાનું હતું, પણ અહીંયા તો એક કર્મચારી દીઠ લગભગ 18,000 થી 19,000 કોર્પોરેશનમાં ક્લેમ કરવામાં આવે છે, વેરેઝ એમને પગાર માંડ 10 થી 11,000 કરવામાં આવે છે।